सर्वकायेषु सर्वदा ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायण नमोस्तुते। खूब खूब आनंद धन्यवाद। राणीवाड़ा नगर में धन दरिया पर माँ भगवती जगत जननी आद्य शक्ति माता श्रिया देवी करुणाजी प्रजापति प्रहलाद भगत सतयुगनी बातों भक्ति करो पाताल में प्रकट होए आकाश दाबी दूबी नारायण कस्तूरी निवास। ए मां भगवती क्या युग में भक्ति करीने आज सुधी एमना धर्मनी धजायो फरके एवा राणीवाड़ा नगरनी धन्य धराव पर पवित्र में पवित्र निखालस जेनो हृदय जेने दिलनी अंदर कोई दगो नहीं, कोई परदे कहीं कोई व्यवहार नहीं, वो पवित्र समाज प्रजापति समाज दरेक ने आवकार, दरेक ने आवकारो, दरेक ने आवकार। कौन से क्यों थी आया शू से कोई पूछू जूना जमाना की बात एवा मां भगवती ने ऐसी कृपा थी तुम्हारा पूर्वजोना पुण्य थी एवो सदविचार आयो અને આ પવિત્ર ધરાવ પર માં ભગવતીનું મંદિર બન્યું અને લગભગ પ્રતિષ્ઠા થયાને આ 25 સાલ થઈ। જ્યારે પ્રતિષ્ઠા થઈ હતી 2000 કઈ સાલ 2001 અને અમારા કહાવીના પ્રજાપતિઓ જે આવના ઓનાવા આ સત્રોજી બધા આગેવાન જે શુભ શરૂઆત जदी 2001 साल में बपोरे अहीं आवવાનો कलाक भरी रोकणो हतो अने 25 वर्ष आतमे भव्यથી भव्य विशेष कार्यक्रम कर्यो। आज पण माने मां आपणा दरेकना हृदयमां बेठेला छे अने आज आवे आ मोको मळ्यो तो खूब खूब धन्यवाद। आ 25મી जयंती तो कोई एक भव्य ऐतिहासिक प्रसंग बनी गयो અને જે કંઈ આપણા બધાને નિમિત્ત બનાવે બાકી કૃપા તો એની છે। કોઈના મનમાં કે આપણે આ કરીએ આપણે આ કરીએ આ કરીએ આ કરીએ પણ એ દરેકના હૃદય મંદિરમાં માં શ્રિયા દેવી વિરાજમાન છે। તો આવા આ પવિત્ર પ્રજાપતિ સમાજની અંદર આપણા ભવિષ્યના મંગળ માટે આવનાર યુવા પેઢી માટે આ એક સંસ્કારનું કેન્દ્ર બન્યું કે અહીં આવી માના ચરણોમાં વંદન કરીએ, ભજન સંધ્યા સાંભળીએ, કોઈ નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય એમાંથી કંઈ આપણે શીખીએ એવા આ મંદિરના ટ્રસ્ટગણીઓ દરેકને ખૂબ ખૂબ મારા આશીર્વાદ। આ મા ભગવતી તમને હિંમત આપે, શક્તિ આપે, ભક્તિ આપે અને સમાજના સૂત્રધાર બનો, આગળ बढ़ो અને આપણા બાળકોનું ભવિષ્ય મંગળ થાય, સમાજનું ભવિષ્ય મંગળ થાય અને મા ભગવતીની હરદમ કૃપા પ્રસરી રહે અને આપણું મનુષ્ય જીવન સફળ થાય એવો કામ કરો એવું મા ભગવતીના ચરણોમાં મારી પ્રાર્થના। મૂળ તો વાત એ પરમાત્માએ આ ધરતી ઉપર 4 खाना 184 योनि बनाई एम सर्वश्रेष्ठ एवं तो मनुष्य देह અને મનુષ્ય દેહ એ પરમાત્માની આપેલી હાચામાં હાચી મૂડી। આ ધરતી ઉપર વેદ હોય, પુરાણ હોય, શાસ્ત્ર હોય, ભજન સંધ્યા હોય, જેણે જેણે કંઈ જો સત્યને પ્રાપ્ત કર્યું હોય એ મનુષ્ય દેહ સિવાય સત્ય પ્રાપ્ત થતો નથી। અને આ મનુષ્ય દેહ ધારણ કર્યો આ પરમાત્માએ આપણને જેની ગણના ન થાય।
અબજો કરોડો દેતા વસ્તુ ન મળે એ પરમાત્માએ આ માનવ દેહ આપણને માન્યો. અને આપ વિચારો, આપ ધારો તો વિદેશમાં જાઓ, અમેરિકા, इंग्लैंड, जापान, रशिया, ऑस्ट्रेलिया, कहाँ भी अबजों ने संपत्ति मिलो, पण अबजो रुपया देता देह મળે કે ભાઈ આટલા ડોલર આપી દો, આટલા રૂપિયા આપી દો, પાછા અમને કહ્યું કે ફેરા માનવ દેહ મળે. તો સજનો માના કુંભથી જન્મ લીધો ને જે આ શરીરે જેટલા શ્વાસ લેવા લખ્યા એથી શ્વાસ ન વધે ન ઘટે. આ કુદરતનું નિર્માણ છે. એટલે મૂળ તો એ વાત છે કે પશુ આ જે 84 લાખ યોનિમાં કીટ પતંગ પશુ પક્ષી ઝાડ પાડ પથરૂપે અનેક રૂપે આપણા અવતાર આવ્યા. અને એ યોનિ જે યોનિમાં જન્મ થયો, ઝાડ બન્યું તો ઝાડમાં પણ પરોપકાર થાય. અને આ સાઈડ વૃક્ષ છે બીજાને છાંડો આપે, ખડા આલે, પશુ પક્ષી આપણા ઢોર ઢાકર દૂધ આપે, છોડ વિસામો આપે. એ અનેક રીતે આપણને એ પશુ પક્ષીના ઝાડ પહાડના પરોપકારથી કંઈક પુણ્ય પ્રાપ્ત થયો, કંઈક પરમાત્માની કૃપાનો આપણને માનવ દેહ મળ્યો. માનવ દેહ એટલે વીજળીનો ચોકારો છે. આમ અમૂલ્ય માનવને રત્ન ચિંતામણી કીધી, પણ આખીરમાં આ શરીરને ક્ષણ ભંગુર પણ કીધું. જે આ માતા સિરિયા દેવીએ પ્રહલાદ ભક્તિ કરી, જે સંતોએ ભક્તિ કરી, મહાપુરુષોએ ભક્તિ કરી, એ કેવળ મનુષ્ય દેહે. અને જેણે આ ઈશ્વરનો પ્રાપ્તિ કરી એનું નામ અજર થઈ ગયું, અમર થઈ ગયું. જ્યાં સુધી આ ધરતી રહેશે, ચંદ્ર સૂર્ય રહેશે, ત્યાં સુધી આ અમર ગાથાઓ અમર રહેવાની. આ ભક્તિનો પ્રતાપ. નકામાં સિરિયા દેવી જેવી માતાઓ તો હજારો છે આ ધરતી પર, પણ કોઈનું નામ રહ્યું નામ હંતો ઠાકર નાણો હિરણ કીર્તિ કેરો કોટડા પાડ્યો નહીં પડે. એટલે કહેવાનો હતો આપણને આ માં સિરિયા દેવી એ સંકેત કરે કે આપણું મનુષ્ય જીવન હવે એળે ન જાય, કંઈ સત્કર્મ કરીએ, પ્રભુ ભક્તિ કરીએ, સત્યને ઓળખીએ અને આપણા અગ્રસ્થાશ્રમની તમામ ફરજા અદા કરતા પ્રભુની પ્રાપ્તિ થાય એવો ભાગ રાખવો જોઈએ. પ્રથમ તો તીર્થ આપણા મા બાપની સેવા છે. આ તો બહુ સંસ્કારી સમાજ છો, કારણ કે તમારા લોહીમાં સંસ્કાર બનાયેલા. આપણા બાપ દાદાનો વારસદાર જે ધંધો હતો એ પણ આપ જુઓ છો કે અત્યારે તમામ ધાતુના વાહન વર્તન થયું. બાકી આના વિશ્વકર્મા સર્જ્યાથી આવતો પ્રજાપતિ સમાજ હતો. તમામ વર્ણના એટલે આખો સમાજ નાનો નથી. જે માટીના પીઠમાંથી ખાટ ઘડવો આ એક મોટું ઈશ્વરનું સામર્થ્ય એવો તો થાય, બાકી મુશ્કેલી છે. અને એ તો આપ જાણો છો. તો મૂળ સજ્જનો આ જીવનનો કોઈ ભરોસો નથી. શરીર છે મૂળ વગરનું ઝાડવું છે. जबलक हंसा है खाया मैं कोची मंगल की, जबलक हंसा छोड़ चले तो माटी जंगल की. એટલે કહેવાનો અર્થ કે સત્કર્મ કરીએ, આવું સમાજની સેવા કરીએ અને આપણો ગ્રસ્તાશ્રમને ધન્ય બનાવીએ, થાય એટલું પ્રભુનું ભજન કરીએ. ભગવાન તો આપણા ઘટમાં પણ બેઠેલા છે, પણ ઓળખાણ થતી નથી. પણ ભગવાનનો રૂપ બે, સાકાર ને નિરાકાર. આ સાકાર સ્વરૂપે મંદિરમાં બિરાજમાન અને નિરાકારમાં સુરતા રૂપે તમારા ઘટમાં બેઠા. મૂર્તિ રૂપે ભગવાન મંદિરમાં બિરાજમાન અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને આ શરીર પણ એક મૂર્તિ છે. એમાં પ્રાણ છે તો આ શરીરની કિંમત, બાકી પ્રાણ ન તો આ શરીરની કિંમત હોતી નથી. એટલે એના માટે સાકાર સ્વરૂપે પરમાત્મા સત્ય છે, નિરાકાર રૂપે પણ પરમાત્મા સત્ય. અત્યારે 2000-5000 ભાષણ બહેનો માતાઓ બેઠા. આ બધાનો આપણો શરીર ને આપણા કબીર સ્વામી કહીએ કે કબીરા કુવા એક હૈ, પનિયારી અને બર્તન સર ન્યારે સબ મેં પાણી. બધાનો આત્મા એક છે, પરમાત્મા એક છે. અને પરમાત્માનું તો વર્ણન કરવું અશક્ય છે. આ તો ઠીક આપણા જેવા ભક્તજનોને ભવસાગર પાર થવા માટે જે ભગવાને સગુણ સાકાર લીલા કરી, સગુણ રૂપ ધારણ ધરતી પર જે કંઈ અવતરિત લીલાઓ કરી, એ લીલાનું ગુણગાન કરવા માટે પ્રભુની કૃપા. બાકી પરમાત્મા
એ મન બુદ્ધિથી પર છે. જેને વેદો પણ કોઈ હારી ગયા નીતિ નીતિ કહીને પોકારે. કિતના લંબા કિતના ચોડા કિતના બ્રહ્મ કા અનુમાના, લંબા ચોડા બરે બરે રકાય દેખ્યા પીર તારા. ધુમાથી જેના પવન સે પાતળા આત્મ હાય અપરંપારા, અપરંપારા નહીં મોય બારા નહીં પ્રગટ કે નહીં સાના. ભગવાન નથી તો પ્રગટ નથી સાનું, પણ તો ઈશ્વરને પામવા કે એના માટે આપણા ઋષિ મુનિઓએ, આપણા બ્રાહ્મણ દેવતાઓએ, આપણા વૈદિક સંસ્કૃતિ, વેદો પુરાણો, મંદિરોનું નિર્માણ, ભગવાન દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા અને એના સરળ રસ્તો બતાવ્યો. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને આલું કે દરેક ક્ષેત્રમાં ભગવતી પ્રજાપતિ સમાજને ખૂબ આગળ વધે, ભવિષ્ય મંગળ બને. અને સમાજ હોય નાની મોટી વાતો તો હોય, ઘર હોય ને નાની મોટી વાત હોય, ભેળો પડ્યા ઠામે ખરખડે. પણ જ્યારે આ પ્રસંગ આ માહોલ મેં જોયો ને, ત્યારે કોઈના દિલની અંદર મારું તારું નથી, બધા એક જ તાતણે બધાના શુભ કર્મનો શુભારંભ થઈ રહ્યો. એ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને મા શિરિયા દેવીની, રામદેવ પીર દાદાની, દર્શક ભગવાને આપણા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ કૃપા છે. તો જે કાંતિ કપટને કોણ મનમાં આવીએ વિચારીએ, આયો ઓતમ મનુષ્ય અવતાર જન્મ ન હારીએ. જે મક્ષર માથે કાળ ચકોરા દઈ રહ્યો, તે કોઈનું નહીં ચાલે જોર નિર્ભય તો કેમ છે. તારો દેવતા જેવો શબ્દ તેવું તન તારું, સપનું અલગ આવે ને બીજાને કયું મોનો મારું. આ સંસ્થાને સપનું દીધું. ત્યારે નાના હતા મોટા થયા, ભૂતકાળ યાદ કરો તો તારે ભાઈ હતો જાણે કાલે અમે તો નાના આ ક્યારે મોટા. પણ એના માટે જે મનુષ્ય જીવન દાન કરીને આપણે જાણતા જાણતા નાના મોટા કર્મ કર્યા, એનું કર્મનું ચૂકવણું ન થાય તો એના માટે આ કુદરત પ્રકૃતિનો નિયમ છે કે માનવને ધારણ કરી પરમાત્માને ભજાને સત્કર્મ કરીને ભક્તિ કરીને તો મનુષ્યને જે કરે ચડે કર્મનું ચૂકવણું ન થાય તો એના માટે આ જીવને 184 રૂપિયા દંડ આપવા પડે. પશુ પક્ષીઓ કેટલી કષ્ટ થાય, કોઈ ખાવાનું પીવાનું કોઈ ઘણું ઠેકાણું નથી. એ કષ્ટ ચડ્યા મનુષ્ય દેહ ચડાવવાનો પશુ દેહ ધારણ કરી. ઓહે પકડશે કાળ કંઠે ગોરી ટૂંકશે, જબરા દેશી મગદળ માન રાજા ધર્મને શોભશે. સન્મુખ રાખે શ્યામ લેખો તને પૂછી કરે સર્વે સ્વાભરશે વાત અંતરમાં પૂછશે. જીવ મહામોટેરું દુઃખ જાણો રાજા ધર્મથણું, કોળી ખાતાના લેશે હિસાબ જાણું તારે અંતગણમ. ટીપ દેશે 84 લાખ 4 ખાણમાં, ક્યાં ભોગવશો જન્મને મરણ ભવસાગરની તાણમાં. જીવ ફાગણ ફેરીની જોઈ અવસર આવો નહીં મળે, ઠાર ઢેર કપૂર ઉડી જાય વાળા પાછા નહીં મળે. આ કાયા કાચની ચોરી જાણો ફટકે ફૂટશે, એમ આત્મદેહનો સંબંધ શણાઈ એમ તૂટશે. જીવ વૈશાખે કરો વિચાર જોઈ જીવ ચૈતર ચેતન રૂપ વિલસી રહ્યા શરમમાં. આ ભગવાન દરેકમાં બેઠા છે પણ માલુમ પડતી નથી લગાર માયાના ખરમમાં. માટે માયાનું બંધન છોડો ત્યારે સુખ આવશે, પૂરમાં ઉપજે આનંદ આપાને હરીને ભાવશે. વૈશાખે કરો વિચાર અહીં ક્યાંથી આવ્યા, જાત ભાતને કુળ તારું કોણ કોણે લાવ્યા. નામ રૂપ ગુણ આકાર એને નથી જાણતા, અજામાં ભૂલ્યો સિંહ ખરે મસ્તાનમાં. જીવ જેઠે તે બ્રહ્મ સ્વરૂપ ત્યારે તું નાનો નથી, 4 વેદ પુરાણોમાં વાદ કયો જુગતે કથી. એવું સમજી વિચારી જોઈ ભૂલ્યા સિદ્ધને ભરો, પંખી છૂટ્યું તે હંસ કહેવાય પડે કે પહોંચરે. જીવ આશા આષાઢો વેગ વાદળની છાયા થઈ, મન પવન ઉદ્વેગ અપાર સમજણ છેટે રહી. અસ્ત થયા અનુભવી સૂરજ અંધારામાં આથડે, હીરો ખોયો મૂર્ખ ગમાર દેવા વિના ને જડે. જીવ શ્રાવણ સુરતા રાત વર્ષે જેણે મોતીએ, હરિની કીર્તિ અનંત અપાર એમાં કાંક બોધીએ. એવું જાણે કોઈ વિરલા સંત અહીંયાના ઉજળા, ગુરુ જ્ઞાનનો દીવો હાથ બુદ્ધિના નિર્મળા. ભાદરવો ભરપૂર વર્ષા ગુરુ જ્ઞાનની, શ્રીતા આવે અમેની અપાર હરિના ધ્યાન નહીં. પણ શ્રીતા પીસે કોઈ પ્રેમી જન,
વિવેકી જે છે ખળ મૂર્ખ મૂઢ કમાર દેખી અગારે છે આસો ઉત્તરનો ધાર શિવો સદગુરુ શ્યામને તજો મનના ખાર વિકાર જપો શ્રી રામને વિચિત શિખામણ ધાર જ્ઞાની મુનિ સૌ કહે હેમાનંદ કહે 12 માસ ગુરુ વિના નગ લઈએ 12 માસના અર્થ વાર્તા વેદની જેનો સાક્ષી અંતર ગવાય ઉપનિષદ વેદની તેથી અધિક માસ કહેવાય પુરુષોત્તમ પામીએ અને હેમાનંદ કહે 12 માસ શંકર સર્વે પામીએ એટલે ખૂબ સજ્જનો આ તનસે સેવા કીજીએ મનસે ભરો વિચાર અને ધનસે સંસારનો કીજીએ પરોપકાર ભગવાને આપણે તન મને ધન આપ્યું તન એટલે શરીરથી સેવા કરીએ મનથી જીવ માત્ર સારું ચાહીએ અને ભગવાને કઈ આવી શુભ લક્ષ્મી આલી હોય ત્યારે આપણે વ્યવહાર હાથે થોડો અથાયો સત્કાર્યમાં વારો તો એ 1000 ગણીથી પાછી આપણે આગળ આવશે એટલે આવું આ તો જો જ્ઞાની છો દરેક ગુરુમુખી છો કોઈ કમી નથી પણ ખૂબ આસ્થા રાખવી શ્રદ્ધા રાખવી ભગવાનનું ભજન કરવું તો આપણો બેડો પાર થઈ જાય અને હવે તો અત્યારે આટલો કેટલો એવું સરળ આવ્યો આ મોબાઈલના માધ્યમથી તમે કાંઈ સર્ચ કરો તો બધું આવી જાય આગળ આપણા વડવાઓ 1025 કિલોમીટર સત્સંગ માટે જવું પડતો તો હજારો પ્રકારના કષ્ટ વેઠી સત્સંગમાં જતા સત્યની પ્રાપ્તિ કરતા આ સત્યને જાણવું તો મોબાઈલ સર્ચ કરો તો તમને શું નથી આપતો અને જ્ઞાન સિવાય ઉગાડા આવતો નથી અંધારું પડતું હવે અમારા સાહેબથી બેઠા છે અમારા નિરવ સંપ્રદાય બહુ સાચી વાતો છે પણ આ વાતો બધાને સેટ સાબિત થાય પૂછવું કાકા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર डरा समय रमे आता करना में कभी है साहब सबका बाप है बेटा किसी का नहीं बेटा होकर उतरे वो साहब के नहीं एक राम दशरथ के डोरे दूसरा राम गड़गड़ में बोले तीसरा राम का शकर पसारा चौथा राम शमशे न्यारा એટલે આ તો બધી આપણા સનાતન ધર્મની અંદર એવા સંતો આપણા સ્વામી રામતીર્થ कबीर साहेब डूंगरपुरजी महाराज अरे अपना सिरिया जी माता निर्गुण भक्ति करी थी सगुण भक्ति करी निर्गुण भक्ति करी अने जे नेमाड़ो गोठव्यो तो अन्या से बचो रही है बिराड़ी ना भगत चौक बारे जे भाई माताजी बारे जे ना भक्ते नेमाड़ो गोठव्यो અને અગ્નિ આરતી કરી અને પૂછ્યું તો કે અગ્નિ આલે કે હા અગ્નિ તો આલે એ ઘડી આવી પણ આવી તમે પેલા તો પણ કે માં બિલાડીના બચ્ચા હતા એનો તમે કઈ ધ્યાન કે ના એ મને ખબર નથી અને તો કે બચ્ચા તો મારી કે ઠોંકો રાખ્યું નથી બધુંમાં ગોઠવાય છે અગ્નિ અને નિમાડો પાકવાની તૈયારી સજીનો આટલી વાત ધ્યાનમાં રાખો અને ઉસી ટાઈમે હિરણ્યકશિપુનો ત્રાસ હતો तो सत्य असत्य लड़ाई परंपरा थी सारी आई पोतानी भक्ति करा तो गुप्त भक्ति करता जाहिर में भक्ति पण नतो थातो पण छता ए बे परिवार बे दाम्पत्य जीवने अफसोस थयो के हमारा थी आवेला जा एक आपड़ा थी अशुभ कर्म થઈ ગયું આપણે આટલા વર્ષ ભક્તિ કરી અને અજાણતા થયો અગ્નિ ઉપર અજાણતા મેલો તો પગ બળે જાણે મેલો તો પગ બળે तो एना माटे सुरताना ध्यानथी बे माणसो एकने अरखने आराध कर्यो निर्गुण धर्मने याद कर्या कि प्रभु जो हमारा जीवन में साची भक्ति होय तो हमारे एनो फल रूपे कई जोतुं नथी पण अमारो आमे मनथी संकल्प करो कि आ बोला पशुओने तमे हाचવો અને એમને જીવન દાન આલો અને પ્રહલાદ ભગતને ઠાપડી દીધી આ ઇતિહાસ ઘણો મોટો છે અને ઉસી ટાઈમે नेमाड़ो घोड़ो बिलाड़ीना बच्चा किरोड़ करता बारे आयो અને ઉસી ટાઈમે ભક્ત પ્રહલાદને ભક્તિનો રંગ લાગ્યો પિતા કૃપામાન થયા અને એના માટે કઈ પ્રયાસ કર્યા પણ એ પ્રયાસ આખરીમાં નિષ્ફળ ગયા અને એને તો એવો વરદાન માંગ્યો હતો કે ગર્ભ
ઘરમાં ન મરું, બારે મરું, દિવસે ન મરું, રાતે મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. કેટલા એવા અમોલ કે તથાસ્તુ તથા પણ ભગવાન અશક્યને શક્ય કરે ભગવાન. તો ભગવાન આગળ આપણું કોઈ ચાલતું એ આપણા ઘટની અંદર પણ છે, બહાર બી છે. તો સજ્જનો ખૂબ શુદ્ધ ભાવ રાખો, શુદ્ધ પ્રેમ, આપણી દ્રષ્ટિ શુદ્ધ રાખો, કોણ શુદ્ધ રાખો, હૃદય મન પવિત્ર રાખો. થાય તો હરિના નામનું સ્મરણ કરો, ઓળખાણ કરો અને આપણા ગ્રસ્તાશ્રમમાં ખૂબ ધર્મને સ્થાન આપો. આપણા ગ્રસ્તાશ્રમને મંગલ બનાવો. તો આવનાર પેઢી બાળકોને સંસ્કારો આલો. અને અમને ભગત બોલ્યા હતા, આપણા મને એટલા મારા યુવાનીઓને તમારા સમાજમાં લગભગ દૂષણ છે જ નહીં, કદાચ મને પણ વૈષ્ણવથી દૂર રહેવા. આપણો આ સોના જેવો સમાજ છે. મહેનત કરી અને આપણી આજીવિકા ચલાવીને પરસેવાની કમાણીથી એમનું જીવન નિર્વાહ કરવાવાળો સમાજ, કોઈ પાસે અપેક્ષા હાથ માંડવાવાળો સમાજ. અને આપણું કદાચ આ કલિકાલ છે એને વ્યસન રવાડે ન ચડે એવું મારા ભાઈઓનો યુવાનીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન તમને હિંમત આપે, વ્યસન મુક્ત. અને આપણા સમય પ્રમાણે સમાજમાં કંઈ નાની મોટી ક્ષિતિ હોય નહીં, પણ હોય તો પણ આપ જેવા બુદ્ધિજીવી અગ્રણીઓ કાઢી અને આપણા શ્રી માર્ગ પર ચાલો. અને ભગવાન તમને હિંમત આવી. મા સૂર્યાદેવીને, ભગવાન નરસિંહને મારી પ્રાર્થના. આપણને મોખો મળ્યો. આ કઈ ધરતી, આ કેવી ઉર્જા ભરી ધરતી છે. આ ધરતીમાં પ્રકાશ છે. ધરતી એક છે, પણ ધરતીમાં અણુ અલગ અલગ હોય. જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ લડવાનું હતું તો હસ્તિનાપુરમાં હરિયાણા જવું પડે, એ સિવાય યુદ્ધ લડાશે નહીં. આ ધરતી ઉપર કેવું શુભ કર્મ પૂર્વે થયેલું છે, તો અત્યારે પણ આ શુભ કર્મ થઈ રહ્યો. યજ્ઞ યાગ ભજન સંધ્યા, બહેનો માતાઓ ભાઈઓ, આ તો કેટલો બધાની ઘટના એક જ છે. બધા શરીરે કોનો વિચાર એક છે. તો આ 25મી જઈ આ જયંતિ નિમિત્તે, વર્ષગાંઠ નિમિત્તે જે કંઈ દરેક સમાજે ભાવથી તન મન ધનથી સેવા સમર્પિત કરી મારા ચરણોમાં બે પુષ્પ અર્પણ કર્યા. તો મા ભગવતી જગદંબાને, મા સૂર્યાદેવીને, ભગવાન કુળદેવતા રામદેવ પિતાને પ્રાર્થના કરું કે જેનું જો સામર્થ્ય તન મન ધનથી અહીં સેવા આપી રહ્યા. તો આશીર્વાદ તો શું આપીએ, કારણ કે જેનો કર્મ સારું છે એનું બધા ભવિષ્ય મંગલ છે. પણ હે મા ભગવતી, આ પ્રજાપતિ પરિવારોને દરેક 10 ફીટ 10 ફટી કરે. આ કે મોટો વટવૃક્ષ બની જાય. તો 10 ફટે પ્રજાપતિ પરિવારને ભગવાનમાં ભગવતીના ધંધા ભંડાર ભરે, એમને સદબુદ્ધિ સદવિચાર આલે, એમનું જીવન મંગલ બને, એમના આવનાર પેઢી મંગલ બને. બહેનો માતાઓ દરેક આપના ધર્મના પથ ઉપર ચાલે, ભગવાનનો ધર્મ નિભાવે અને આવનાર પેઢી પણ મંગલ બને. અને જેમાં આ સત્કાર્યમાં વાપરે એનું 1000 ગણું થઈ તમારે પાછું વાગણે આવે. આપ ધન્ય બનો, પરિવાર ધન્ય બનો, સમાજ ધન્ય બનો અને બીજાને કોઈ પ્રેરણાદાયક બનો. આ કાલનો ભવ્ય પ્રોગ્રામ, આજનો આખા દાડોની શોભાયાત્રાનો ભવ્ય પ્રોગ્રામ અને હાજે પાછા એક ભવ્ય દિવ્ય ભજન સંધ્યા. ભજને તો આવશે, એ ભજન ભલે રાગ કેવો હોય પણ શબ્દ સુધી જીવનમાં ઉતારજો મેળો બહાર થઈ જશે. અને મંગળથી મંગળ કાલે બપોરે 1-2 વાગે આ પ્રસંગની પૂર્ણાવતી. આપ સૌનું મંગલ હો, ભવિષ્ય મંગલ હો, સમાજ મંગલ હો અને આપનું ખૂબ ખૂબ કલ્યાણ થાય એવું મા ભગવતીના ચરણોમાં, ગુરુજનોના ચરણોમાં મારી પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ. વિશેષ તો શું કહેવાનું, વિશેષ તો શું કહેવાનું. જીવન મંગલ બનાવો, મધુર બનાવો અને નાની મોટી મારી તમારે કોઈ તમને સહન કરી દેવું. એક તો સહન શક્તિ ખૂબ રાખવી અને એક કોઈને માફ કરી દેવું. આ મંદિરે આપણે બહાર દેખાય પણ પાયો કેટલો મોટો
આ રોડ કોણ ખમ્યો? પાયાના પથ્થર બની ગયો. અને પાયાના પથ્થર દેખાતા ન હોય, આખા સમાજનું ભજન લઈને ફરતા હોય. એ જ એક મહાન છે. એ એક સમાજની સેવા કરી શકે છે. અને કામ કરે, દેખાડમાં ના આવે કે ના ભાઈ મને ખબર નથી, અરે ભાઈ અમે શું નાના માણસ શું કરી શકીએ. અને એવું કામ ગજબનું કરતા હોય જેના ઇતિહાસ બનતા હોય. સાચો માણસ હોય ને અમારી જગ્યામાં આવે ઘણા અમુક આવે તો ખબર જ ન પડે કે આ કામ કોણ કરીને થતું હતું. અને જે સત્ય છે કોઈ સામું પણ મહિને 2 મિનિટ આપણે કે આ તો અને ફસે આજે તો કે બાબુ શું આમાં સાવા થઈએ. આ તો કોઈ ક્યાં અમારા ભાગીઓ કોઈને આપેલું છે ને મળ્યું છે ને આ સત્કાર્યો આવી જોઈએ. એ વાત મારા ઉપર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સમય ઓછો છે. અત્યારે ગૌશાળામાં ઘણા આપો તો જાણો છો કે નાની મોટી પશુ પક્ષીની સેવા કરીએ અને એ સેવામાં સામર્થ્ય આપવું છે. સંતો પાસે કહી છે 500-500 ગાયો એ ગામવાસી અમે દાનદાતાઓ શ્વાન ભેરુજીના વાહન પશુ પક્ષી જે